નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પુણ્ય પવિત્ર જૈન સંઘની રજત સાલગીરીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ। વિજય મૂર્તિમાં શંખેશ્વર પાર્શ્વનાથ જીનાલયની ધજા ચઢાવાઈ। શહેરના હરણી રોડ સુભાષ પાર્ક ખાતે આવેલ કલી કુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા 24 માર્ચ પહેલા કરવામાં આવી હતી અને આજે 25મી રજત જયંતિ ધજા અચરત લાલ લલ્લુભાઈ ભણશાળી પરિવારે ચઢાવી હતી। પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કેશી શાહે જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં જાણીતા જૈન વિધિકાર શિરીષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ શાહની જુગલબંધીએ સૌને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા। કાર્યક્રમ બાદ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું। આજના રજત જયંતિ ધજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજ, પન્યાસ રાજ પુણ્ય વિજયજી, પન્યાસ ડૉક્ટર રાજ સુંદર વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો તથા આજના કાર્યક્રમમાં કલીકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ, વિરાતનભાઈ, સુબોધભાઈ શાહ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। પુણ્ય પવિત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે 1999ની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે 25મા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું। અને આનો લાભ કાયમી લાભ શેઠ શ્રી અચરતલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર હાલ નિવાસી મુંબઈ એ લીધેલ છે। અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે અને અમારા કચ્છના જૈન શાસનના ખૂબ જ મોટા શ્રેષ્ઠી એવા શ્રી ચંપકભાઈ, શ્રી બિરચંદભાઈ તથા શ્રી સુબોધભાઈ પણ અહીંયા હાજર છે। મહાત્માઓના જબરજસ્ત કોટીના વચનો, પરમાત્માના વચનોની સાથે આ સુંદર મજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ધ્વજારોહણ સાથે એની પૂર્ણાહુતિ થાય છે। જય જિનેન્દ્ર।